હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે એકનો લોક સાથે. આપણે આવી ગયા દુકાને અને દુકાન આવીને બેઠા છીએ. અને આજ તો થોડુંક મોડું થઈ ગયું, 8:45 આપણે દુકાન ઠેઠ પહોંચી ગયા. તો પપ્પાને જવું હતું સાઈડ ઉપર, તો પપ્પા ગયા સાઈડ ઉપર અને વાડીએ પપ્પા જવાનું બોર પછી થોડુંક વાડીનું કામ છે. તો એ વાડીએ પછી પ્લાસ્ટરનું કામ ચાલુ કરી નાખ્યું. પ્લાસ્ટર થઈ જાય ને કલર કામ ને બધું બે જ બાકી રહે, પછી આપણે ટાંકો નાવા માટે તૈયાર થઈ જાય. તો તરતા તો આપણને આવડતું નથી, એટલે જેમ તમે કીધું તેમ દોયડાનું બાંધતી અને પછી ટ્યુબનું મૂકશે, એટલે એમાં તરતા શીખી જાય. આમ થોડું થોડુંક આવડે, મને સમજે ને બહુ નથી આવડતું. પાછું આમ નું આવડે, એમ આપણે માથું આમ નીચે ને એવી રીતે ન આવડે, મૂંધું આવડે. એટલે આમ કેમ હુતા હોય એવી રીતે તરતા આવડે. આપણે ગોવા ગયા ને ત્યારે આપણે શીખાતા, સમજે ને થોડુંક પણ એ ભૂલાઈ ગયું એમ. પાછું તો જઈશું, નવું ટાંકો બનશે, પાછું તરતા શીખી જવું નવું. તો કલર નવું બાકી છે એ તો બધી કરી નાખશે, પણ અત્યારે પહેલાં મેઇન કામ એ પ્લાસ્ટર ચાલુ કર્યું હોય. તો પ્લાસ્ટર બધું પતી જાય ને પછી પ્લાસ્ટર હરખું કરે, બરાબર. પહેલાં તો પ્લાસ્ટર ચાલુ કરે, પછી બધે નરખું કરે, એ બધું હુકાય, પછી કલર કામ કરે ને કલર કામ બધું હુકાય, પછી આપણે નાવા મળે. એટલે હવે બધીને અઠવાડિયું ખાલી એ છે, અઠવાડિયા પછી તો આપણે નાવા માટે ટાંકો તૈયાર થઈ જાય. પપ્પાને બપોર પછી જવાના, એટલે આપણે તો નક્કી નહીં કેદી જાય હવે આટો મારવા. પપ્પાની હોય એટલે આપણે કંઈ વાંધો ન પડે જવા માટે, એમ પપ્પાની હોય એટલે એ પતી જાય કામ. તો જોઈશું, તો દુકાન બેઠા ને બધું સામાનનો પૂવા બહાર કરી નાખ્યો હતો. આપણે કીધું લાવી કીધું વિડીયો ઉતાર લો, એમ 2 જ વિડીયો નથી મૂકવાનો શનિ રવિમાં. શનિવારે એમાં એવું હતું, તમને બ્લોગ બનાવ્યો હતો પણ ટાઈમ ન મળ્યો, અને રવિવારનો બ્લોગ બનાવ્યો હતો પણ એમાં થયું એવું સવારના ખાલી 1-2 મિનિટનો જ વિડીયો બન્યો. પછી તો આપણે બપોર જઈએ તો હુવાનું ટાઈમ થઈ ગયો, એટલે પછી ડેટ 8 વાગે ઉઠ્યા હતા. પછી જમાઈને આવ્યા હતા થોડાક, તો બધે જમવા કરવાનું બધું હતું, તો બેઠા હતા આપણે બધા ઘરે, એટલે ટાઈમ ન મળ્યો બ્લોગ બનાવવાનો. તો બસ નવી નિશિત બતાવીશ તમને દરરોજની જેમ. અને હજી તો આપણે આવ્યા છીએ, એટલે હજી તો 1 વાગ્યામાં વાર જવા માટે. નવી નિશિત એ પહેલાં તો બતાવી દઈશ તમને. મિત્રો, આપણે એને બે ગયા એ દુકાને અને બધું સામાન ને બધું ગોઠવી નાખ્યું છે. સમજો આ બાજુ ના હોય ને આ બાજુ બહારના છે, તો બહારના બધા ગોઠવી નાખ્યા લેમ્પ, અને 15 ના આવ્યા હતા તો એ બધા ગોઠવી નાખ્યા છે. અને સામાન બધો આવ્યો તો બીજો ગોઠવી નાખ્યો, તમે જોઈ શકો કે સામે લેમ્પ ગોઠવી નાખ્યા. તો 12 વોટના લેમ્પ હતા ને બધા ગોઠવાઈ ગયા. સામાન આવ્યો તો બધી ગોઠવી નાખ્યો ને લેમ્પને કીધું બધા ગોઠવી નાખી પછી મૂકી દે એમ. અને 1 વાગે આવી ગયા તો હવે કાંઈક જમવા જઈશું આપણે. અને પંખાને બધું બહાર પડ્યું તો બધું અંદર મૂકી દઈ અને પડદો મારી દઈ, 2 વસ્તુ કરી નાખી. એટલે હું બહુ ઓછી આવીને તો વાંધો ન પડે. તો અત્યારે બધું મારવા માંડી, એટલે પછી કાંઈ પંખામાં કંઈક વાયરિંગ જોવા જવાનું હોય. હવે જોઈ લે, આપણને આવડે કે નથી આવડતું એ તો જોવું પડશે. આપણે પહેલાં પંખામાં જોઈ લે કેવું કે આમાં, પછી અમે ટ્રાય કરી, બરાબર ને. છેડા ઊંધા મારે જાય, નકામાં બધું જાય, એના કરતાં તો હર વ્યક્તિ આપણે છેડા દઈ દઈએ એમ. તો જોઈએ આમાં તો ઊંધાવડું કદાચ જોઈએ કે નક્કી ન કહેવાય. હવે આપણે ફાવે કે નથી ફાવતું જોઈ લે, બરાબર ને. આ જઈને તો હાલો બધું સામાન બધું અંદર મૂકી દઈ, પડદો ન મારી દઈ અને ભાઈ લઈ જાય ત્યાં ઘરે. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે. આપણે ખાઈ પીને આવી ગયા વ્લોગમાં. આપણે સવારનું બ્લોગ ચાલુ કરી નાખ્યો કે સ્વાગત છે નવા વ્લોગ સાથે, એમ ભાઈ એવું નહોતું. સવારમાં બ્લોગ બનાવી નાખ્યો હતો, અને બપોર આવીને આપણે બેઠા આવીએ અને બધું સામાન ને બધું પડ્યું અંદર. આપણે તમને ખબર છે તડકો હોય એટલે શું બધું સામાન બગડી જાય. પડદાનો હજી મારેલું હોય છે, પડદાનો થોડુંક ભાઈ કાઢી નાખશે તડકો ઓછો થાય છે એટલે. અને જેવું થોડુંક તડકો હોય ને ઓછું થવાનો ટાઈમ હોય ત્યારે જ ફૂલ આમ પ્રકાશ આવે, એમ જાણું. બપોરે આવે ને એ તો વાંધો ન પડે, પડદો હોય ને તો. હા, તો અત્યારે કાઢી નાખો ને ફૂલ ગરમી જાય. પાછો અત્યારે ઠંડો પવન ચાલુ થયો હોય, વરસાદ આવે એની રાહ, વરસાદ નથી આવતો. ત્યાં બાયણું પાછું હોય ને બંધ હોય ને તો અલગ વસ્તુ, તો બાયણું ખોલી નાખ્યું ને તો એટલી ગરમી થાય, ફૂલ બફારો થાય છે. તો હવે જોઈ કેટલીક વાર રહે, તડકો પાછો હમણાં વહી ગયો હતો ને, છાયા થઈ ગયો તો તડકો પાછો આવી ગયો છે. તો હવે નવરાત્રી બેઠા, બીજું કાંઈ હે નહીં કામ કરે. પપ્પા ગયા જ વાળીએ, તો જમી કહીને તરત વાડીએ વહી ગયા હતા ને. આપણે કર્યો ગયા હતા એક પંખો ફિટિંગ, તો ત્યાં પંખામાં ખાલી વાયરિંગ કરવા છેડા દેવાના હતા. આપણે પહેલી વાર જ ગયા હતા છેડા દેવા, તો છેડા દઈને પછી આપણે આવી ગયા પેલા, સોરી મને એમ થયું કે એને છેડા દેવાના ખાલી. તો હું ત્યાં ગયો ને તો ભાઈ ક્યાં ફિટ કરવાનો પંખો, તો પંખો ફિટ જ નહોતો કર્યો. તો ખાલી આમ પાંખેનો લગાડી દીધું. પછી હું કર્યું કે હું ગયો ત્યાં, પછી મને બતાવ્યું કે અહીંયા પંખો ફિટ કરવાનો. તો પંખો ત્યાં જોયો ને તો લાગેલો હતો પહેલાંથી, એટલે પંખો એ ઉતાર્યો. પછી એ પંખો ઉતારી અને પછી છેડા બેડા બધા ખોલ્યા, વાયરિંગ કાઢી અને પછી નવો પંખો ફિટ કર્યો ત્યાં. નવો પંખો ફિટ કર્યો ને તો એમાં ઓલે પાઇપની અંદર વાયરિંગનું જાતું, સમજાણું. વાયરિંગમાં વાંધો પડી ગયો, તો જાતો નહોતો હરખું. તો વળી એ કર્યું, પાઇપનું કાઢીને વાયરિંગ બધું કર્યું, અને પછી પંખો ફિટિંગ કરીને ભાઈ આવી ગયા. પહેલી વાર પંખો ફિટ કર્યો ને ભાઈ ફાવી ગયો, એટલે વાંધો ન પડ્યો. અને ડબલ પંખો કાલે આવ્યો નાનો ભાઈ, એ દઈ દીધો હવે રિપેરિંગ આવ્યો હતો ને. તો બસ આ જ હતું આટલું. તો નવું કાંઈ હશે તો બતાવીશ તમને. આ તો સવારમાં ટાઈમ ન મળે એટલે કીધું લાવે તો વિડીયો ઉતાર લઈએ એમ. ઘડીક ગેમ રહીમાં, ઘડીક પછી અત્યારે એડિટ કર્યો વિડીયો ને એવું કર્યું, થોડું કામકાજ હતું એટલે કીધી એવું કર્યું. અને વિડીયો જોયા ઘડીક વાર એવું કર્યું. આમાં જે વોચ ટાઈમ આપણે વધારવાની ને એના વિડીયો ચાલુ હતા. તો હવે બીજું કાંઈ છે નવીન બતાવીશ તમને. નાસ્તો કરવાનું કાંઈ ખબર નથી આવે કેમ થાય. તો હાલો બેઠા એ ઘડીક પછી મળી તમને થોડુંક પછી.